ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે। માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે। 18 માર્ચે પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ આજના દિવસની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા। આજે તેમની ઉત્સુકતાનો અંત આવશે। વાલીઓ પણ પોતાના બાળકોના પરિણામને લઈને ઉત્સુક છે। આજે ધોરણ 10ની પરીક્ષાનું મહાપરિણામ જાહેર થશે। બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર રિઝલ્ટ આપવામાં આવશે। ધોરણ 10ની પરીક્ષાના પરિણામને લઈને શાળાઓમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને જે માર્કશીટ આપવામાં આવે છે આ પરિણામ સૌથી પહેલા વેબસાઇટ પર ઓનલાઈન પણ ચકાસી શકાશે। બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। 18 માર્ચે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ હતી। હવે મેના પહેલા સપ્તાહમાં આ રિઝલ્ટ આવી રહ્યું છે। અમારી સાથે અમદાવાદથી જોડાયા છે અર્પિત દરજી અને રાજકોટથી રહીમ લાખાણી। પરીક્ષાને લઈને શું માહોલ છે તેમની પાસેથી જાણીએ। અર્પિત, આજે પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું છે અને ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે ઇંતજારીથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે, તો વિદ્યાર્થીઓમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેવી ઉત્સુકતા દેખાઈ રહી છે? અમિતાલ, એક લેટેસ્ટ સમાચાર આપને કહું તો પરિણામ જાહેર થઈ ગયું છે। બરાબર 8 વાગે આ પરિણામની જાહેરાત થઈ છે। વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલથી પોતાનો સીટ નંબર નાખી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે। આ વિદ્યાર્થીઓ છે કે જેમનું હાલ થોડા સમય પહેલાં જ અમને પરિણામ જોયું છે અને હજુ કેટલાક વિદ્યાર્થીઓ પરિણામ જોઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીએ, કેમ કે ભાવુક થઈ ગયા છે પરિણામ આવતાની સાથે। તમારું નામ શું છે અને તમારું કેટલું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ આવતાની સાથે તમારા મમ્મી સાથે તમે ભેટી પડ્યા હતા? હા, મારું નામ રાઠોડ ન્યાન્સી વિજયભાઈ છે અને મારા 97.23% છે અને બહુ ખુશી થાય છે કેમ કે મારા પપ્પા જોબ કરે છે અને મારા મમ્મી ઘરે સિલાઈનું કામ કરે છે અને એમનું સપનું હતું કે મારે A1 ગ્રેડ આવે, એટલે આજે એમનું સપનું ફાઇનલી પૂરું થઈ ગયું। કયા વિષયમાં કેટલા માર્ક છે કદાચ જો જણાવી શકો આપ, અને હવે તમારી શું કરવાની ઈચ્છા છે? તમારું શું રિઝલ્ટ આવ્યું છે? 535 કેટલા ટકા કેટલા થઈ રહ્યા? તમારું સાયન્સમાં 99 માર્ક્સ છે, બેઝિક મેથ્સમાં 96 છે, સંસ્કૃતમાં 93 છે, ઇંગ્લિશમાં 87 છે, ગુજરાતી મારું થોડું કાચું છે એટલે એમાં 85। શું રિઝલ્ટ આવ્યું છે બધાનું? 526। ટકાવારી કેટલી છે? ટકાવારી કેટલી? 92%। આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે શાળામાં પહોંચ્યા છે અને પરિણામ આવ્યા પછી એક ઉત્સાહનો માહોલ એમનામાં જોવા મળી રહ્યો છે, ખુશી છે। તમારું શું રિઝલ્ટ આવ્યું છે? આમ આંખમાંથી આંસુ નીકળી ગયા તમારા? 92। તો આંસુ શેના હતા બેન? ખુશીના, એટલી બધી મહેનત હતી એટલે। કેવી રીતે તૈયારી, કેવી પરિસ્થિતિઓમાંથી તમે તૈયારીઓ કરીને આટલે સુધી પહોંચ્યા? ખૂબ જ મહેનત હતી, સ્કૂલ, અમારા ટીચર્સ, અમારા મમ્મી પપ્પા, એટલે હાર્ડવર્ક હતું, રિવિઝન। તમારા બધા ફ્રેન્ડ્સ રડી રહ્યા છે હમણાં તો। શું આવી તમારું? 91। તમે જો 90%થી ઉપર મેળવનાર વિદ્યાર્થીઓ છે મોટા ભાગે, અને પરિણામ જોયા પછી હરખના આંસુ આ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યા છે। તૈયારીઓ કેવી રહી હતી અને તમારા આ આંસુ જ બતાવી રહ્યા છે કે આ તમારી સખત પરિશ્રમ હતું, સખત મહેનત હતી આ તમારી? બહુ મહેનત કરી હતી, રાતે જાગીને બહુ જ મહેનત કરી હતી। મમ્મી પપ્પાએ બહુ સપોર્ટ કર્યો, પણ 0.5% માટે A1 આવતું રહી ગયું, એટલે 89.5% આવ્યા, પણ ખાલી થોડો રહી ગયો કે હજુ વધારે મહેનત કરી લીધી હોત તો। એવી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ પરિણામ તમારો ફેસલો ભવિષ્યનું કરવાનો નથી। આ તો તમારું ખાલી એક બેઝ છે આગળ જવા માટે, આ સીડી છે, આનાથી તમે કંઈ નોકરી નથી મળવાની, એટલે આમાં ચિંતાનો વિષય નથી। હા, પણ થોડી મહેનત કરી લીધી હોત તો વધારે આગળ વધી ગયા હોત, પણ હવે ટ્રાય કરીશ કે હવે સારી મહેનત થાય। અને મમ્મી પપ્પાનો બી બહુ આભાર, અને અમારી એચબીકે ટીમે પણ બહુ સાથ આપ્યો। અહીંયા જો ઢોલ નગારા પણ શરૂઆત થઈ ગઈ છે, કેમ કે સારું રિઝલ્ટ આવ્યું છે એટલે આ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓ પેલી તરફ છે, એમની સાથે પણ વાત કરીને જાણીશું ને તેઓનું શું રિઝલ્ટ છે જાણવાનો ટ્રાય કરીશું। શું રિઝલ્ટ આવ્યું છે તમારું? 97%। કયા વિષયમાં કેટલા માર્ક આવ્યા છે? મારા ઇંગ્લિશમાં 92, એસએસમાં 96, સાયન્સમાં 100 માર્ક્સ છે। અને હવે શું કરવાની ઈચ્છા છે તમારી બધાની? હવે મારે તો નીટ કરવાની ઈચ્છા છે, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ MBBS કરવાની।
તો જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ એચબી કાપડિયા સ્કૂલમાં છે અને પરિણામ આવતાની સાથે ઝૂમી ઉઠ્યા છે અને કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે એમનામાં હરખના આંસુ જોવા મળી રહ્યા છે. તમારું શું રિઝલ્ટ આવ્યું છે ભાઈ? મારું 94% આવ્યા છે. કયા વિષયમાં કેટલા માર્ક છે અને કેવી રીતે મહેનત કરી હતી અને તમે શું કરવા માંગો છો હવે? મારા મેથ્સમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 100 છે. સોરી, સાયન્સમાં 100માંથી 100 છે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 97 છે અને એસએસમાં 95. કેવી મહેનત આટલી કેવી રીતે કરી હતી આટલા? અમને સ્કૂલવાળા તરફથી વધારે યોગદાન આપ્યું હતું, કારણ કે સ્કૂલવાળાઓ બને એટલી વધારે એક્ઝામ આપીને અમારું ભણતર સારું રહે માટેના પ્રયત્નો કરતા હતા. અમે ઘરે જેટલું ધ્યાન આપ્યું એટલું જ અમને સ્કૂલમાં ધ્યાન મળતું હતું. બધા જ સરો દ્વારા. અરે મમ્મી પપ્પા શું કરે છે? પપ્પા કેમિકલ એન્જિનિયર છે, એમને પોતાનું બિઝનેસ છે અને મમ્મી હાઉસવાઈફ છે. તમે જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ પરિણામ આવ્યા પછી કંઈક આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તમારું શું રિઝલ્ટ આવ્યું છે? મારા 99 પર્સન્ટાઇલ્સ આવ્યા છે અને 96% આવ્યા છે. જોરદાર. તો કયા વિષયમાં કેટલા માર્ક આવ્યા અને તમારી હવે શું કરવાની ઈચ્છા છે? અને સેલિબ્રેશન તો અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે. સેલિબ્રેશન તો એટલે આવ્યું છે કેમ કે બધાના બહુ જ સારા પર્સન્ટેજ આવ્યા છે અને આગળ મેં અત્યારે સાયન્સ લીધું છે. પરિવારમાં કેવો માહોલ છે અને તમારા મિત્રોના પણ મેં જોયું લગભગ 90%થી ઉપર જ બધાના આવ્યા છે અહીંયા તો. અમારા પરિવારમાં તો બહુ ખુશીનો માહોલ છે. બધા બસ ફોન પર ફોન કરે છે અને બધા ફ્રેન્ડ્સને બી સારા આવ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી, એમના માતા પિતા ખુશ છે, એમનો સ્કૂલનો સ્ટાફ ખુશ છે, એમના પરિચિત, એમના સગાવાલા, એમના મિત્રો, તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે અથાગ મહેનત હતી આ ધોરણ 10ના પરિણામમાં, ધોરણ 10ની પરીક્ષામાં, અને હવે પરિણામ આવી ગયું છે ત્યારે તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાય વિદ્યાર્થી એવા છે કે એમના આંખોમાંથી ખુશીના આંસુ વરસી રહ્યા છે અને જુઓ સેલિબ્રેશનની શરૂઆત થઈ ગઈ છે. મીઠાઈ પણ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ જે પરિણામ મેળવ્યું હતું એ તમામ વિદ્યાર્થીઓના માતા પિતાને એ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે. કેમ કે આજે એમને જે મહેનત કરી હતી, કેમ કે પ્રથમવાર આ વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો અનુભવ થતો હોય છે અને એ એવો સ્ટેજ હોય છે કે વિદ્યાર્થીઓ સખત સ્ટ્રેસમાં પણ હોય છે. કેટલાક કિસ્સાઓમાં પણ એવી વિપરીત પરિસ્થિતિઓમાં, કઠિન પરિસ્થિતિઓમાં અથાગ મહેનત કરી અને આ વિદ્યાર્થીઓ પરિણામ મેળવતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે ખુશી હોય એ સ્વાભાવિક છે. આપ શું કહેવા માંગો છો બેન? હું પોતે ટીચર છું. હું દેસાઈ કર્માના પેરેન્ટ છું. હું પોતે ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષક છું. મારી દીકરીને અહીંયા એટલું બધું આત્મીયતાપૂર્ણ વાતાવરણ મળ્યું છે કે જેની કોઈ હદ નહીં એમ. અને દરેક એક ક્યાં છે તમારી દીકરી? ક્યાં છે? શું રિઝલ્ટ શું આવ્યું બેન તમારું? 98.82%. 99 પર્સન્ટાઇલ અને 95%. કેવી રીતે મહેનત કરી હતી? પરિવારમાં શું સ્થિતિ હતી? ઘણા બધા વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જતા હોય છે, પણ આપે આ મહેનત કરી પરિણામ આવ્યું છે. પહેલાં તો બધા મતલબ મારા પેરેન્ટ્સને થેન્ક યુ, ટીચર્સને થેન્ક યુ અને ક્યાંક મારી જાતને બી થેન્ક યુ, કારણ કે બધાએ ભેગા મળીને મહેનત કરી હતી. પ્લસ રિઝલ્ટમાં તો કન્સિસ્ટન્સી રાખો તો સારું પર્સન્ટેજ આવી જાય છે. સ્કૂલે શું કરવા માંગો છો? હવે સાયન્સ, મેડિકલ. આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજનો દિવસ છે એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેનો છે. કેમ કે એમને મહેનત કરી હતી અને આજે આ પરિણામ આવ્યું છે. એમની મહેનતનું પરિણામ છે અને એ મહેનતના પરિણામ કેટલાક વિદ્યાર્થીઓ ટેટા પણ લઈ રહ્યા છે. એમની સાથે વાત કરીને જાણીએ. આ એક વિદ્યાર્થીઓનું સર્કલ છે. શું આવ્યું છે તમારું બધાનું રિઝલ્ટ અહીંયા? A1 હવે શું કરવા માંગો છો બધા? ટીચર. હવે આગળ સાયન્સ લઈને ડોક્ટરીમાં. આપ જોઈ રહ્યા છો પરિણામ આવ્યા પછી કંઈક આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પરિણામ આવતાની સાથે ઝૂમી ઉઠ્યા છે અને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે, એકબીજાનું મોં મીઠું કરાવીને. અને હવે આખો દિવસ વિદ્યાર્થીઓ માટે એમના પરિવારજનોમાં, એમના પરિવારમાં ઉજવણીનો માહોલ રહેવાનો છે. કેમ કે આ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આજે રિઝલ્ટ આવ્યું છે. થોડા સમયમાં આંકડાકીય વિગતો પણ સામે આવવાની છે, પણ હાલ શરૂઆતના તબક્કે 8 વાગ્યાનો સમય જ્યારે થયો હતો ત્યારે બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે પર્સનલી પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે, કેટલા ટકા આવ્યા છે, એમનું પરિણામ શું છે, તમામ માહિતી મેળવી શકે છે. પણ થોડા સમયમાં બની શકે છે કે અર્પિતા, જોડાયેલા રહેજો. આપણે રાજકોટમાં પણ વિદ્યાર્થીઓ કેવી સ્થિતિમાં છે એ પણ જાણી લઈએ, કારણ કે તેમની પણ ઇંતજારીનો અંત આવ્યો છે. આખા વર્ષનું જે પરીક્ષાને લઈને જે માહોલ હતો, જે પરિશ્રમ કર્યો હતો, આજે એનું પરિણામ મળ્યું છે. તો રહીમ, ત્યાં વિદ્યાર્થીઓ કેવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કેવું રિઝલ્ટ આવ્યું છે?
હા, ચોક્કસપણે રિઝલ્ટનો અંત આવ્યો છે, કારણ કે થોડી વાર પહેલા જ તમામ લોકો મોબાઈલમાં પોતાના રિઝલ્ટ જોઈ રહ્યા હતા અને હું દ્રશ્યો બતાવીશ આ સ્કૂલના વિદ્યાર્થીઓ છે કે જેમણે A1 ગ્રેડ મેળવ્યો છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટા ભાગની વિદ્યાર્થીઓ છે તેમણે A1 ગ્રેડ મેળવ્યો છે. એટલે કહી શકાય કે રાજકોટની અંદર વિદ્યાર્થીઓનો ઉત્સાહ છે તે અનેરો છે. બેના, શું કહેશો? A1 ગ્રેડ મળ્યો, કેવું ખુશ છો, કેવું લાગી રહ્યું? બહુ મજા આવે છે એટલું જોઈને કે મારા A1 ગ્રેડ આવી ગયા છે અને થેન્ક્સ ટુ ધોળકિયા સ્કૂલ કે બહુ અમને મહેનત કરાવી છે. કેટલું વાંચન કરતા, શું કેવી તૈયારીઓ કરી? રોજનું જે હોય એ થોડી વાર રિવિઝન કરી લેતા અને રોજનું રોજે કરતા. બેન, કેવું આનંદ થાય છે? તમે મોબાઈલમાં પણ જોતા હતા કે જલ્દી રિઝલ્ટ આવે, ધબકારા વધી ગયા હતા. હા, અમારી આ મહેનત પાછળ અમારા પેરેન્ટ્સ, ટીચરનો અગણિત ન શકે એવા પ્રયત્નો હતા અને અમે બી રાત દિવસ મહેનત કરી હતી, ત્યારે અમને આ પરિણામ મળ્યું છે. ગોલ શું છે આપનો બેન? ગોલ શું છે? બસ કાંઈ નહીં, સારા PR આવ્યા છે, સારા પર્સન્ટેજ આવ્યા છે. શું બનવું છે? શું નેક્સ્ટમાં શું વિચાર છે? બસ ગવર્મેન્ટ એક્ઝામ GPSC દેવી છે. બેના, રિઝલ્ટ જોતા હતા, હું જોતો હતો, એકદમ મૂંઝવણમાં હતા તમે, ખૂબ મૂંઝવણમાં. શું કહો? હવે રિઝલ્ટ આવ્યું, બહુ ઉત્સાહ થાય છે, બહુ મજા આવી રિઝલ્ટ જોઈને. થોડીક નર્વસ ફીલ થયું હતું પણ ઓલ થેન્ક્સ ટુ ધોળકિયા સ્કૂલ, ટીચર્સ અને અમારા પેરેન્ટ્સની મહેનત. અમારી મહેનત તો હતી જ પણ અમારા પેરેન્ટ્સની પણ બહુ મહેનત હતી. બહુ મહેનત કરી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો A1 ગ્રેડના તમામ વિદ્યાર્થીઓ છે. બેના, કેવું લાગે છે આજે? બહુ સારું. વર્ષની મહેનત સફળ ગઈ? હા, વાંચન કરતા શું હતું? ઘણું હતી, ઘણી મહેનત હતી. બેન, શું કહેશો તમે? કેવી તૈયારીઓ કરતા? પરીક્ષા હતી ત્યારે માનસિક ટેન્શન કેવું હતું ને હવે રિઝલ્ટ આવ્યું છે? પરીક્ષા હતી ત્યારે ટેન્શન હતું અને સ્કૂલવાળાનો સપોર્ટ સારો હતો, તો બંનેનું બેલેન્સ થઈ ગયું અને વાંધો નથી આવ્યો. એટલે સારું હતું. ગોલ શું છે આપનો? ગોલ તો અત્યારે તો એવો ના આવ્યો. સાહેબ, શું કહેશો રિઝલ્ટને લઈને? આ ખુશીઓ આમ લાઈન છે A1 ગ્રેડની સ્કૂલની, શું કહો છો? જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટીની ધોળકિયા સ્કૂલ, 12 સાયન્સ અને કોમર્સનું ધોળકિયા સ્કૂલનું ગુજરાતનું રેકોર્ડ પરિણામ આપ્યા પછી આજે પણ ધોળકિયા સ્કૂલે નવો એક રેકોર્ડ સ્થાપ્યો છે. ભલે 10માની જાહેર પરીક્ષા આ બાળકો પહેલીવાર આપતા હોય, પણ 600માંથી 595 માર્ક લાવવા, દેટ મીન્સ કે 595 માર્ક લાવવા એ કદાચ બોર્ડની હિસ્ટ્રીના હાઈએસ્ટ માર્ક હશે. આવા એક નહીં, અમારા 7 બાળકો બોર્ડમાં પરિણામ લાવ્યા છે. 10મા ધોરણમાં એ ભલે પહેલીવાર પરીક્ષા આપતા હોય, પણ બાળક જો આયોજનબદ્ધ અને પ્લાનિંગથી વર્ક કરે, પહેલા દિવસથી મહેનત કરે, તો ચોક્કસ આ પરિણામ લાવી શકાય છે. ધોળકિયા સ્કૂલની ટીમે આ રિઝલ્ટ એ પ્રૂવ કરી આપ્યું કે જે રીતે ધોળકિયા સ્કૂલ આયોજનથી વર્ક કરે છે એની સાહેબ આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. એના કેવું લાગે છે? મોબાઈલમાં દ્રશ્યો યાદ કરો. બહુ સારું લાગે છે કે આ રિઝલ્ટ અમારા પહેલાં તો માતા પિતાને અમે થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે આ રિઝલ્ટથી એને જે આશા રાખી હતી એથી વધારે આ રિઝલ્ટ મળ્યું છે અને અમારા સર ટીચરનો અને અમારા પ્રિન્સિપાલશ્રીનો પણ અમે થેન્ક યુ કહેવા માંગીએ છીએ. જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓ છે કે જેમને A1 ગ્રેડ આવ્યા છે, જે રીતના કંકુ તિલક પણ કરતા હોય છે કે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારણ કે શાળાની પણ ખુશી એટલી જ છે કે તિલક કરી અને વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન કરી રહ્યા છે, કારણ કે શાળાનું નામ પણ રોશન કર્યું છે, પરિવારનું નામ પણ રોશન કર્યું છે. એટલે કહી શકાય કે રાજકોટની અંદર જે રીતના રિઝલ્ટ જાહેર થયું છે તેના કારણે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે શાળાનું નામ તો રોશન કર્યું, પરિવારનું નામ પણ રોશન કર્યું છે, સાથે જે એમની લાઈફનું આ પહેલું પગથિયું ગણવામાં આવે છે, તેમની લાઈફનું આ પહેલું પગથિયું છે તે ગણવામાં આવ્યું છે ને તેના કારણે ખાસ જે રીતના વાત કરીએ તો તેનો ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કે એટલા માટે થઈ અને ખાસ તેમને ખુશીનો માહોલ છે. વિદ્યાર્થીઓના વાલીઓ પણ છે. બેન, 10મામાં છે આપની ડોટર? હા હા. શું કહો છો? રિઝલ્ટ આવ્યું? હા, 99.28 પર્સન્ટાઇલ. કેવું લાગે છે? ખુશી કેવી? બહુ ખુશી લાગે છે, બહુ ખુશી લાગે છે. શું કહો છો? કોણ હતું આપના? દીકરી હતી. શું કહો છો? રિઝલ્ટ કેવું આવ્યું? બહુ સરસ આવ્યું, 99.94% આવ્યા. બહુ સરસ. કેવું લાગે છે? બહુ આનંદ આવે છે. તો દીકરીના પિતા છો એટલે ખુશ વધારે જ તો થાય જ ને. ના, વાલીઓ છે તે પણ ખુશ છે. શું કહો છો? કોણ છે આપના? મારી દીકરી છે. કેવું રિઝલ્ટ? શું 98.5 ક્લિયર. કેવું લાગે છે? બહુ સારું. આખા વર્ષમાં જે એને મહેનત કરી છે, આજે એને જે આનંદ છે ને, ખરેખર હું અત્યારે મનાવી નથી શકતો તમને. તો
આવા દીકરીના પિતા છે તે ગડગડિત થઈ રહ્યા છે, વાલીઓ છે. બીજી તરફ હું બીજા દ્રશ્યો પણ બતાવું, કારણ કે જે ખુશીનો માહોલ છે તે અહીં જોવા મળતો હોય છે. એટલે કહી શકાય કે રાજકોટની અંદર અનેક વિદ્યાર્થીનીઓ એવી છે કે જેમણે પોતાનું અને પોતાના પરિવારનું નામ છે તે રોશન કર્યું છે. એટલે ખુશીનો માહોલ છે તે રાજકોટની શાળાઓની અંદર અને પરિવારની અંદર છે તે જોવા મળી રહ્યો છે. જી, આભાર રહીમ, આપ જોડાવા બદલ અને ત્યાંનો માહોલ બતાવવા બદલ. અત્યારે દરેક શાળાઓમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રિઝલ્ટ આવ્યું છે, એક વર્ષ આખું જે મહેનત કરી, વિદ્યાર્થીઓએ મહેનત કરી, શિક્ષકોએ તેમની પાછળ મહેનત કરી, વાલીઓ પણ તેમની સાથે સપોર્ટમાં જોડાયા, આખરે એક વર્ષના પરિશ્રમનું પરિણામ મળ્યું છે.